તો વાત કરીએ આપણે જૂનાગઢની, તો જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે, જ્યાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જામવાના પૂરેપૂરા એંધાણ વર્તાઈ રહ્યા છે। આ ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે મોટો દાવ ખેલતા પોતાના જ પક્ષના વોર્ડ નંબર 8ના ચાલુ નગરસેવક સેનીલાબેન થઈમના પતિ અશરફ થઈમને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારીને ફોર્મ ભરાવ્યું છે। ત્રણેય મુખ્ય પક્ષોના ઉમેદવારો પોતપોતાના ઉમેદવારી પત્રો રજૂ કરી દીધા છે અને હજુ પણ એકાદ બે અપક્ષ ફોર્મ ભરાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। ત્યારે ફોર્મ ભર્યા બાદ ત્રણેય પક્ષના ઉમેદવારોએ પોતાની જીતના મક્કમ દાવાઓ પણ વ્યક્ત કરી દીધા છે। લારકાભાઈ પંજા છે। મેં આમ આદમી પાર્ટીમાંથી વોર્ડ નંબર 3માંથી ફોર્મ ભરેલું છે અને છેલ્લા 2-3 ટર્મથી બિનહરીફ થતી હતી વોર્ડ નંબર 3ની ચૂંટણી, એના હિસાબે મેં ફોર્મ ભરેલું છે અને મને વિશ્વાસ છે કે હું જંગી બહુમતીથી વિજય થઈશ। તમારા ભાઈ પણ કોંગ્રેસના એ તો બધાની ઈચ્છા મુજબની વાત છે। લોકશાહી દેશ છે, લોકશાહીમાં બધાને જ્યાં ત્યાં રહેવાની ઈચ્છા હોય છે અને મને આમ આદમી પાર્ટીની ઈચ્છા છે, મેં આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ ભરેલું।